ડભોઈ પંથકમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા અનેક પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી। ડભોઈ પંથકમાં વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ટાંકી ફૂલ કરાવવા માટે ઉમટી પડ્યા હતા। મળતી માહિતી અનુસાર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ સપ્લાય પર અસર થતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઈંધણનો પુરવઠો ઘટ્યો છે। જો કે કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી। ડભોઈ સહિત વડોદરા જિલ્લાના કેટલાક પંપ પર લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા। અફવાઓ અને ભાવ વધારાની શક્યતાના કારણે લોકો વધુ પ્રમાણમાં ઈંધણ ભરાવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। પ્રશાસન દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ પેટ્રોલ અને ડીઝલ ભરાવવાની અપીલ કરવામાં આવી છે। ડભોઈ જે પેટ્રોલ પંપ છેલ્લા 3 દિવસથી ડભોઈ ગામમાં પેટ્રોલ ડીઝલની અછત છે, જેથી કરીને લાંબી લાઈનો પડે છે। છેલ્લા 1.5 કલાકથી ડીઝલ માટે લાઈનમાં ઊભા છે, છતાં બી પેટ્રોલ ડીઝલ મળતું નથી। ગામના આજુબાજુ ટાઉનમાં બધા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મળતું નથી અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે અને આગળ કારબાવાળાને કારબા ડીઝલ ભરી આપે છે અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે અને ભાવ વધારો થયા પછી પણ 3 દિવસથી ડભોઈથી આજુબાજુના ગામમાં કોઈ જગ્યાએ પેટ્રોલ ડીઝલ મળતું નથી। એનું કારણ શું? કેટલા કલાકથી તમે ઊભા રહ્યા છો લાઈનમાં? 1.5 થી પોણા 2 કલાક થયું। ગાડી લાઈનમાં મૂકી છે પણ આગળ કારબાવાળાને ભરી આપે છે, ખેડૂતોને તો મળતું નથી ડીઝલ પેટ્રોલ। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं, तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए।